કુતિયાણાના ઘેડ વિસ્તારના તરખાઈ ગામ પેટમાં ફેરવાયું. તરખાઈ ગામના ડ્રોન વિડીયો સામે આવ્યા છે. મહિયરી, કડેઘી સહિતના 15 ગામ પાણીમાં ગરકાવ. ચોતરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. પોરબંદરના ફટાણા ગામે જળબંબાકાર. ફટાણા ગામના અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત. ઘેડ વિસ્તારના છત્રવા ગામ બન્યું સંપર્ક વિહોણું. 2 દિવસથી ગામના બધા વિસ્તારમાં પાણી જ પાણી. ગામના સરપંચના ઘરમાં પણ પાણી ફરી વળ્યું. પોરબંદરના કડછ ગામે પાણી ભરાતા હાલાકી. મૃતદેહ સામે કાંઠે લઈ જવા બોટની વ્યવસ્થા કરવામાં આવી. અમદાવાદમાં સારવાર વખતે યુવકનું થયું હતું મૃત્યુ. ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકાર. પોરબંદરમાં બોખીરા વિસ્તારમાં પાણી ભરાતા ભારે હાલાકી. સુભાષનગર જોડતો રોડ તોડવામાં આવ્યો તો પાણી નિકાલ માટે રોડ તોડવાની કામગીરી હાથ ધરાઈ. પોરબંદરના બોખીરામાં જળતાંડવ. ભારે વરસાદથી ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. પાણીથી ઘર વખરી અને ઘાસચારો પલળ્યો. પોરબંદરના નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં ભરાયા પાણી. મુરલીધર સોસાયટીમાં ભરાયા કેડસમા પાણી. દુકાનોમાં ફરી વળ્યા વરસાદી પાણી. પોરબંદરમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ. ભારે વરસાદથી અનેક માર્ગોમાં પાણી ભરાયા છે. હનુમાનજી મંદિરની બહાર પાણી ભરાયા. ભક્તો પાણીમાંથી પસાર થઈ આવી રહ્યા છે દર્શને. પોરબંદરમાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી. 12 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી. બોખીરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. પોરબંદરમાં ભારે વરસાદથી ભરાયા પાણી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી. પોરબંદરની સ્કૂલમાં રજા જાહેર કરાઈ. પોરબંદરમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. 554 લોકોનું શહેર અને ગ્રામ્યમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યું. છાયાચુકી રોડ, એમજી રોડ, એસવીપી રોડ સહિતના માર્ગો પર પાણી ભરાયા. પોરબંદરમાં ભારે વરસાદથી ડેમ છલકાયા. પોરબંદરનો ફોદાળા ડેમ ઓવરફ્લો થયો. ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં. પોરબંદરના રાજુનગરમાં હજુ નથી ઓસર્યા પાણી. દુકાનમાં પાણી ઘૂસી જતા વસ્તુઓ બગડી. ઘરમાં પણ પાણી ઘૂસ્યા હોવાથી ઘર વખરીને પણ નુકસાન થયું. પોરબંદરના માધવપુરમાં જળબંબાકાર. વરસાદી પાણી હોસ્પિટલ, દુકાનોમાં ઘૂસ્યા તો ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ. તાલાળા પંથકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. વેરાવળમાં 2 કલાકમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા. ધોધમાર વરસાદથી નદી નાળાઓ છલકાયા. વેરાવળના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ચાડુવાવથી વાવડી ગામને જોડતા રસ્તા પર પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ. ઉંબા ગામે દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું. ગામમાં નદીના પાણી ફરી વળ્યા. વેરાવળમાં મેઘરાજાની તોફાની બેટિંગ. મિક્સકીન કોલોનીમાં કમરસમાં પાણી ભરાયા. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. કલ્યાણપુર તાલુકાના ચૂર અને ચપ્પરને જોડતો માર્ગ બંધ થયો. ભારે વરસાદને કારણે નદીમાં આવ્યું પૂર. પૂરના ધસમસતા પાણીની રસ્તાઓ બંધ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. દ્વારકામાં ભારે વરસાદથી જળબંબાકાર. જલારામ આવાસમાં વરસાદી પાણી ફરી વળ્યા. મકાનોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકી. વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા. પાણી ભરાતા સોમનાથ હાઈવે પર વન વે કરાયો છે તો પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. વેરાવળમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી દેવકા નદીમાં પૂર આવતા માર્ગમાં પાણી ભરાયા છે. નદીના પાણી સોસાયટીમાં ઘૂસતા સ્થાનિકોને ભારે હાલાકી. ઉના દીવમાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી વાતાવરણના આહલાદક વાતાવરણ બન્યું છે. દીવના રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા. ગીર સોમનાથમાં હિરણબે ડેમમાં પાણીની આવક થઈ. રૂલ લેવલ જાળવવા ડેમના 2 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા તો ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ.
વેરાવળ શહેરમાં જળબંબાકાર વરસાદી પાણી શહેરની સોસાયટીઓમાં ઘૂસ્યા તો મિક્સન કોલોનીમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોને હાલાકી. માળિયા તાલુકાનો ઝાલોનધરા ડેમ છલકાયો છે. ડેમ છલકાતા દેવકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાણી. દેવકા નદી બે કાંઠે વહેતા લાગી તો દેવકા નદીના પાણી વેરાવળમાં ઘૂસ્યા. દ્વારકામાં ભારે વરસાદથી રસ્તાઓ પાણી થયા. દ્વારકામાં આવેલો ચરકલા રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો. આવક જાવક બંધ થતા લોકો સંપર્ક વિહોણા બન્યા. દ્વારકામાં ભારે વરસાદથી જળબંબાકાર અનેક મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. ભદ્રકાલી વિસ્તારમાં પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. કલ્યાણપુર તાલુકામાં લાંબા ગામેથી હર્ષદ તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો. રૂકમણી નગર વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. દ્વારકામાં ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી. પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ થયા છે. દ્વારકામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. યાત્રિકોને હાલાકી ન પડે તે માટે વ્યવસ્થા કરાઈ. દ્વારકાના રણજીતપુર ગામને વરસાદે ગમરોડ્યું. કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામમાં પાણી. આંગણવાડી, ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ. દ્વારકામાં વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી. રોડ રસ્તાઓમાં પાણી ભરાતા બસ બંધ પડી. નગરપાલિકાના વાહન દ્વારા બસને રેસ્ક્યુ કરાઈ. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ. ભોગાત ગામની નદીઓ ગાંડીતુર બની. ભોગાત ગામની નદીઓ બે કાંઠે. દ્વારકામાં ભારે વરસાદથી જળબંબાકાર. ભારે વરસાદને લીધે દ્વારકાના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. જામનગર અને ઓખાનો મુખ્ય માર્ગને જોડતો હાઈવે ઇસ્કોન ગેટમાં પાણી ભરાયા. ઇસ્કોન ગેટ પાસે આવેલા તમામ રેસ્ટોરન્ટો, હોટલો પાણીમાં ગરકાવ થયા. દ્વારકાના ભાટિયામાં જળબંબાકાર. પાણીમાં કાર સાથે બે લોકો ફસાયા. ફસાયેલા બંને વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ધસમસતા પાણીમાં કાર તણાઈ. દ્વારકામાં ધોધમાર વરસાદ. દ્વારકાના ચરકલા, ગુરગડ સહિતના અનેક ગામોમાં પાણી ભરાયા. રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનોની અવરજવર બંધ થઈ. જૂનાગઢના શાહપુર ગામમાં વરસાદથી રસ્તો બંધ થયો. વંથલી તાલુકાનું શાહપુર ગામ બન્યું સંપર્ક વિહોણું. કાળવા નદીનું પાણી રસ્તા પર ફરી વળ્યું તો જીવના જોખમો રસ્તો પસાર કરવા ગ્રામજનો મજબૂર. જૂનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. મટિયાણાના પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઓજત નદીનું પાણી ગામમાં ફરી વળતા 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા. જૂનાગઢમાં ભારે વરસાદથી અનેક ગામોમાં પાણી ભરાયા. ઓજત નદીના પાણી આસપાસના ગામોમાં ફરી વળતા માણાવદર, મટિયાણા, આંબલિયા, પાદરડી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા. જૂનાગઢમાં ધોધમાર વરસાદ. શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું. શાહપુર, વડાલ સહિત આસપાસના ગામોને કરાયા એલર્ટ. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ. ગિરનાર ઉપર પણ ધોધમાર વરસાદ વરસ્યો. સોનરખ નદી અને કાળવા નદીમાં આવ્યું ઘોડાપૂર. ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. ગિરનારમાં ધોધમાર વરસાદ. પાણીની આવકમાં સતત વધારો થતા દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું. જૂનાગઢની સોનરખ અને કાળવા નદીઓ પણ છલોછલ. જૂનાગઢના માણાવદરના 4 ગામો સંપર્ક વિહોણા બન્યા. ઓઝત નદીના પાણી 4 ગામોમાં ફરી વળ્યા. મટિયાણા, આંબલિયા, બાલાગામ અને પાદરડી ગામનો સંપર્ક તૂટ્યો.
જૂનાગઢમાં ભારે વરસાદથી નરસિંહ મહેતા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ઝાંઝરડા અંડરપાસમાં ભરાયા પાણી. ભારે વરસાદથી વાહન વ્યવહાર પણ ખોરવાયો. જૂનાગઢની સરેડી નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના પાણી ઝીંઝુડા ગામમાં ફરી વળ્યા. ઝીંઝુડા ગામ વરસાદી પાણીથી સંપર્ક વિહોણું બન્યું. ગામમાં આવેલા શિવ મંદિરની દિવાલ પણ ધરાશાયી થઈ. ગામમાં પાણી પ્રવેશતા અવરજવર પણ બંધ થઈ. જૂનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતુર બની. નીચાણવાળા ગામડાઓને કરાયા એલર્ટ. સાથે જ નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ સૂચના અપાઈ. જૂનાગઢ જિલ્લામાં વરસાદી પાણી ઘૂસ્યા તો આંબલિયા પાદરડી ગામ સંપર્ક વિહોણા બન્યા. ઘરમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકી. જૂનાગઢમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તળાવ દરવાજા એમજી રોડ પર પાણી ભરાયા. રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારોને અસર પડી. ઉપલેટામાં ભારે વરસાદથી જળબંબાકાર. તેલંગાણા ઢાક ઈસરા મજેઠી લાઠ ભીમોરામાં સહિત ગામોમાં ભારે વરસાદ. છેલ્લા 3 થી 4 દિવસના અવિરત વરસાદથી અનેક ગામોમાં પાણી ભરાયા. રાજ્યમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. નર્મદા, કચ્છ, વલસાડ, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરત અને સોમનાથમાં એક ટીમ તૈનાત કરાઈ. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદથી 12 ડેમ છલકાયા. 32 ડેમમાં 13 ફૂટ સુધી પાણી આવ્યું. વેણુ 2 ડેમના 4 દરવાજા, આજી 2, ભાદર 2 ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો. વેરાવળમાં નદી નાળાઓ છલકાયા. નદીમાંથી પસાર થતા દીપડાના દ્રશ્યો સામે આવ્યા. દીપડો જીવ બચાવી નદીમાંથી પસાર થયો. ઉંબા ગામે દેવકા નદીના આ દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી ઘૂસ્યા તો જામનગર નજીક આવેલ દરેડના ખોડિયાર મંદિરમાં પાણી ભરાયા. અંકલેશ્વરમાં રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં. સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ જર્જરિત હાલતમાં. ખરાબ રસ્તાઓને કારણે ગ્રામજનોને ભારે હાલાકી. પોરબંદરનું માંગરોળ જળબંબાકાર થયું. માંગરોળનું ઘોડાદર ગામ સંપર્ક વિહોણું બન્યું. વાડી વિસ્તાર અને ખેતરો પાણી થયા. પોરબંદરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકી. સાંસદ મનસુખ માંડવિયાની વહીવટી તંત્ર સાથે બેઠક કરી ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું. રાજ્યમાં ચોમાસા દરમિયાન વરસી રહેલા વરસાદને પગલે જળાશયોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 55%, જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 37%થી પણ વધુ જળ સંગ્રહ થયો. હવામાન વિભાગ અનુસાર સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું. દ્વારકામાં અત્યંત ભારેથી પણ વધુ ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું. કચ્છ, જામનગર, ભાવનગરમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું.
અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. આગામી 5 દિવસ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. સાથે જ અમરેલી અને રાજકોટમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ. આગામી 7 દિવસ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપીમાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ચોવીસ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલના મતે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી પૂરની શક્યતા. જૂનાગઢ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 7 ઇંચ વરસાદ પડી શકે છે. જામનગરમાં 5 જેટલો વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વરસાદે રાતભર મુંબઈને ગમરોળ્યું. ધોધમાર વરસાદથી મુંબઈના વર્લી સી લિંક પાસે પાણીનો ભારે પ્રવાહ. વરસાદમાં મુંબઈનો આકાશી નજારો સામે આવ્યો. મુંબઈના ભિવંડીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. શાક માર્કેટમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકી. તીનબત્તી વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી. મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. મુંબઈમાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે. અંધેરી, બોરીવલી, કાંદિવલીમાં પાણી ભરાયા છે. અંધેરી સબવે પાસે 4 ફૂટ સુધી પાણી ભરાયા. મુંબઈમાં વહેલી સવારથી છવાયો વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી મુંબઈના અનેક રસ્તામાં ભરાયા પાણી. હાઈવે પર પાણી વહેતા થતા વાહન ચાલકોને ભારે હાલાકી. મુંબઈના થાણે જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયા. વંદના બસ ડેપો, કોલીવાડા, ભિવંડી મુખ્ય બજાર, તીનબત્તીમાં ભરાયા પાણી. જૂના આગ્રા રોડ, રહનાલ, ભોલા, જરદા, તીનબત્તી વિસ્તારમાં પાણી જ પાણી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો. એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદને લઈને ગંગા નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, છત્તીસગઢમાં અતિ ભારે વરસાદ રહેશે. તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં ભારે વરસાદ.